ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓમાં સફળતાની ઉમ્મેદ સાથે અનેરો આનંદ જોવા મળ્યો। સમગ્ર તાપી જિલ્લાની સાથે સોનગઢમાં પણ વિદ્યાર્થીઓના બોર્ડના પેપર ખૂબ સારા ગયા છે અને પરિણામ ખૂબ સારું આવવાનો વિદ્યાર્થીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો। બોર્ડની પરીક્ષા પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તાપીના પત્રકારોએ વિદ્યાર્થીઓ માટે અનોખી જાહેરાત કરી। સોનગઢ ઉચ્છલ ઉકાઈ સાથે સમગ્ર તાપી જિલ્લાના બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને પત્રકારો વતી ફ્રીમાં સ્પોકન ઇંગ્લિશ અને સરકારી ભરતીની તાલીમ આપવામાં આવશે, જેના માટે 9979391495 નંબર પર કોલ કરી અથવા SBI બેંક સોનગઢની બાજુમાં આવેલા ટાર્ગેટ કોમ્પ્યુટર એકેડમીની ઓફિસ પર આવી નામ લખાવી જવા વિનંતી કરવામાં આવી હતી। ધોરણ 10ના પેપરો પૂર્ણ થવા જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે છે એ અત્યારે બહાર નીકળશે। બેલ પણ પડી ગયો છે એમનો। ત્યારે આ સમય એમનો કેવો ગયો? 26 તારીખે ફેબ્રુઆરીમાં પેપરો ચાલુ થયા હતા અને આજે 18 માર્ચે પેપર પૂરા થઈ રહ્યા છે। ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું આવનારું પ્લાનિંગ શું છે, ભવિષ્યમાં તેઓ શું કરવા માંગે છે, 10મા પછી એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવતો હોય છે। એ લોકો આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ ફેકલ્ટી પસંદ કરતા હોય છે અને જીવનમાં આગળ વધવા માટે પ્રયત્ન કરતા હોય છે। ત્યારે ખરેખર ધોરણ 10 પછી એઓ શું કરવા માંગે છે, એમની સાથે એમના વાલીઓની બી જાણે પરીક્ષા ચાલતી હોય ને એ રીતના દ્રશ્યો આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળ્યા। શાળાની બહાર પેપર ચાલુ થાય ત્યારે, પેપર પૂરું થાય ત્યારે વાલીઓ આવીને ઊભા થઈ જતા હોય છે। ત્યારે આવો આપણે વાલીઓ પાસે અને વિદ્યાર્થીઓ પાસે જાણવાની કોશિશ કરીશું કે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયા બાદ એઓ શું કહેવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, સત્ય ન્યૂઝ, તાપી। આપનું નામ? મારું નામ ભરવાડ કશિશ અશોકભાઈ છે। આજે હું 10માના પેપર પૂરા થયા। ખૂબ સરસ પેપર હતા, એકદમ ઇઝી પેપર હતા। કશિશબેન, તમારા શિક્ષકો અને તમારા વાલીઓએ તમારી માટે મહેનત કરી, સારા પેપરો જાય તે માટે શું કહેવા માંગો છો લોકોને? થેન્ક યુ કહેવા માંગુ છું। અને હવે ભવિષ્યમાં તમારું શું પ્લાનિંગ છે? વેકેશનમાં શું પ્લાનિંગ છે તમારું? કોમ્પ્યુટર ક્લાસ કરવાનું પ્લાનિંગ છે। જી, આપને આપનું રિઝલ્ટ ખૂબ સારું આવે એના માટે બેસ્ટ ઓફ લક। આપનું નામ? મારું નામ ગામિત દર્શનાબેન મધુભાઈ। કઈ સ્કૂલના છો તમે? મારી સ્કૂલનું નામ છે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હિંદલા આશ્રમ શાળા। બેન, કેવા ગયા પેપરો? સારા। શું લાગે છે પરિણામ કેવું આવશે? સારું। સારું આવશે। તમારા વાલી અને શિક્ષકોને શું કહેશો આ પ્રસંગે, જેમણે તમારી સાથે ખૂબ મહેનત કરી બોર્ડની પરીક્ષામાં? અમારા વાલી અને શિક્ષકોના અમારા તરફથી આભાર વ્યક્ત કરશો? આભાર વ્યક્ત કરું છું। જી, આપનું પરિણામ ખૂબ સારું આવે। બધાનું આપ સૌને ખૂબ ખૂબ શુભકામના, બેસ્ટ ઓફ લક। થેન્ક યુ તો બોલો। જી, આપનું નામ? સાહિલ। ધોરણ 10ના પેપરો આજે પૂરા થયા, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગી રહ્યું છે। જો જરાક મેં વધુ મહેનત કરતો તો મારા સારી પરિણામ આવવાની। સાહિલભાઈ, શું કરવા માંગો છો? વેકેશનમાં શું કરશો હવે? હમણાં તો ગામ જવાની વિચાર છે। તમને લાગે છે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ લેવા માટે ધોરણ 10નું જે વેકેશન છે ઘણું મહત્વનું છે? હા, ઘણું મહત્વનું છે ને। તો તમારા વાલીને શિક્ષકોને શું કહેવા માંગો છો? મારી શિક્ષકને કહેવા માંગુ છું કે એ લોકોએ અમને એટલી મહેનત કરાવી, અમને એટલું શીખામણ આપ્યું, એના માટે ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com, આઝાદી સમાચારોની।